સર, આજે લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલા પર જે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની ચર્ચા ચાલી રહી છે એ શું છે? બેસ હું તને સમજાવું. બેસ જો, આપણા ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર 93માં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાની વાત કરેલી છે, જે લોકસભામાં ગૃહની કાર્યવાહી નિયમબદ્ધ રીતે ચલાવવા માટે આવશ્યક હોદ્દા છે. હવે આ સભ્યો અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા સેમ છે. જો અધ્યક્ષને હટાવવા હોય તો 94 આર્ટિકલ નંબર 94ના ક્લોઝ નંબર સી અને એની અંદર મેન્શન કર્યું છે કે એમને હટાવવા પૂર્વે 14 દિવસની નોટિસ આપવી પડે. આ 14 દિવસની નોટિસ આપવાની કોને? તો આ નોટિસ આપવા માટે આપણે એ દિવસે કોણ બેઠું હોય છે? ઉપાધ્યક્ષ. અને આ ઉપાધ્યક્ષને તમારે નોટિસ આપવાની. એટલે જ તમે જુઓ, અત્યારે હાલ ઓમ બિરલા સાહેબે એવું કીધું છે કે હું હવેથી નહીં આવું, તો એ નોટિસ ઉપાધ્યક્ષને આપવાની. એ આપવા માટે કેટલા સભ્યોની પહેલાં તો હા હોવી જોઈએ? 50 સભ્યોની, લોકસભાના સભ્યોની હા હોવી જોઈએ. આ નોટિસ આમને આપવાની. ઉપાધ્યક્ષ એમના વિરુદ્ધ 14 દિવસ પૂર્વે નોટિસ રજૂ કરે અને ત્યારબાદ ગૃહમાં એ બાબતનો પ્રસ્તાવ આવે, એની ચર્ચા થાય અને અંતે કઈ બહુમતી? ઇફેક્ટિવ મેજોરિટી. ઇફેક્ટિવ મેજોરિટી એટલે કે અસરકારક બહુમતી, જેમાં ખાલી સીટો હોય એને માઇનસ કરીને કુલ સંખ્યા જેટલી વધે એના 50% કે તેથી એક સીટ વધારેની હા પડવી જોઈએ, તો એ પ્રસ્તાવ મંજૂર થયો કહેવાય. પણ જોજો, હમણાં સરકાર જોડે બહુમતી છે અને સરકારને લાગે કે અમારા અધ્યક્ષ બહુ જ સારી રીતે ગૃહ ચલાવી રહ્યા છે, તો સરકાર અધ્યક્ષને દૂર કરવા માટે આટલા વોટ અધ્યક્ષની ફેવરમાં આપી દેશે અને અધ્યક્ષ દૂર થશે નહીં. પણ એ સમય બતાવશે. ઠીક, ખ્યાલ આવી ગયો? થેન્ક યુ સર.